વાત ખોટી નહીં થાય. ધ્યાન માંગો. ધ્યાન. આ તો આ જ્ઞાની છે કોઈને કોઈ ખબર નહીં. તું જોન છે રમેશ જી જોન અને આ કલમમાં ઉતરે પરપારો મારો વારવું નહીં એ ખંચેરી ખોરા લેન પછી સતીના હવને સતીના રામ ભૂમિ જે કશે ભગવાન કાશીનો શંકર હવને મારું કરશે. જો આ કદાચ સમય રામલે દેવગાજી ભૂમિ સુધી જરૂર કંઈક આપતી નથી વાર્તા વગર મારું નામ સતી દેવું નહીં. માં સદી એ મારી પંજો મોગલના પારે એટલે આ ચેહર મોગલે મને જવાબ આપવાનો ઓર્ડર આવ્યો હતો કે જા હલાઈશ અને 6 વર્ષે કદી વાત ભૂલી કરવાની. જેમ કે મારું આંતરડું એના હામુકમાં જોઈએ તારું ભાણી ગયું હોય કદી ખોટું ન થવા દે. તારા ભાગની પ્રસાદ કદી મારા મોઢે નહીં આપે. હા હું વેડાયા સદી ધૂણમાં આવી બોલ્યા. એ ભાઈ પર બહુ આજ મારા એકી અંગત બે ખાટલા ઢળાતા મારો રડિયાનો બહાર ધૂમો પડી ગયો. આવું વેળાની માતા આજ મારી વેળા લૂંટાણી. આજ મારું સેવાળા ભૂમું પડી ગયું. આવું સમય થયો બોલું ખાલી બે જ દુહા હતા પણ મારું સેવાળા જાહો જલાવી હતું લ્યા. પણ મારો લીટો મારો પાકો કોઈ પકડ્યો નહીં. ગણકારી કોઈએ નહીં મારું. કોઈએ મારું ખાધું હોય તો હું છોડી ગયેલું પણ આ નખો મારે હતો ને મેં તને હું કહેવાય આવો આ મોગલ ચેહરના ભગવાન બોલી જાય આવો હું ભેળાય છે તે બોલું. એ મારી પંચો 18-12 ઉપર દુનિયામાં ફરવાવાળી માતા હું પણ 22ની કલમ પૂરી ના કરી આવે તું જો ભેગો સભાએ મારા સદીના ભગવાન એવું બોલી રહ્યા કે એમાં વેણ બન્યો પૂરો અને વેણમાં મારો ભગવાન મારો ગોવા વેળાયા સદી હું સમય સ્વગડીય રામલી દેવગાદીએ ધૂણવાવાળી માતા ચાલુ ગાડી ગળવાની આદત નહીં લ્યા. પંચવાળો સભાવાળો સમય કદાચ મારો સદીનો ભગવાન જો બોલી બીજું ના બોલતો હોય ને એ મારી પંચો ગુહા શિકોતરું તમારું નહીં લ્યા. આ શિકોતરું તો આ જે ભૂમકાવાળો ધણી હતો એનો વખાનો પાર નતો એનું હલ્યા. રાવણ સમજી બે હાથ જગ્યા છોડી દીધી છે. આ એનો દુઃખનો ભાગ હતો. આજ હું વેળાએ સતી ધૂણમાં આવી મળ્યા. મારી પંચો કે રાવણ હે આરો ગમે કરી આનું પાર મેળી દે છે. બે હાથ પાછો પડ્યો આ જગ્યા વખો એનો હલે આવું હું માતા ધૂણવા આવી તારે. મારી પંચો આ જગ્યા તમને આલી છે. જગ્યાની હારો દુઃખ તમારા ભેગું આવ્યું બાકી તમારે કોઈ લેવા દેવા હે કોઈ તમારા ડોહાનામાં લેવા દેવા આવતું નથી. પણ આ જગ્યા તમને બે હાથ આલી ને આ જગ્યાની અંદર વખો હોય ભેગો અને આ શિકોતરું એવું રમે. આ ભૂમકાની અંદર ડોશીને 2-3 વખત દેખાડેલું શિકોતરું શું નજરે પડેલું મધ બેહેલું હતું. હે મારી પંચો આવું સમય અત્યારે મોગલ ચેહરને તમારી ખોડિયાલ સદી એવું કહે કે તમે બે હાથ પાછા પડી તો કોઈ દાડો ખબર છે તમારે લેખ નહીં આપાતો. આજ આ તમે વર્યું છે એટલે એનો રૂપિયો પાલી પાસે તમારે આવવું તો પડશે. તમે આખી જિંદગી એનું પરંપરા પાડી નહીં શકો અને તમારાથી આનું પૂરું પડ્યા છે નહીં. આ 76 પકડશો કાલ 84નું ખાતું ઊભું થઈ જાય કને પૂરું કરવા જશે. એટલે આજ હું સદી એવું કહું કે બે હાથ જોડીને એને જે જોતું હોય આલી પાછા પડી દો અને એનું 2 હાથ હતું એ તમે પાકો છોડી ગયો તો બહુ મજા થાય. આવું આ તમારી ચેહર મોગલની સાક્ષીએ હું સદી આવું કહી દીધું. જેમ કે મારા ઘરધણીને એટલે પહેલો બાંધવો પડ્યો કે ભાઈ ઘરધણી બંધાતો હોય તો નકર તમારાથી કશું થશે ને. આજ 2 હાથ જગ્યા તમે કઈ રીતની જોશો તમે એ કહો. જેમ કે તમારું તો નહીં કોકના પગ મેળો ત્યારે આપણે કાંટો વાગ્યો ને હે તમે પડાય નહીં પણ આ વખો હો વચ્ચે ને એનો ખોટો નહીં બોલી અને તમે બંધેલા હો કે તું ઘરની માતા કે એટલું તમારે બરાબર ભાડી રહી હું
કે તમારા વાહે જ મારા હતા હા. મેં નતા એમાં બે અસલ અને એક નહીં તમારે કદાચ રામ લઈને દેવરાજે ધોવા આવી ગયું અને સતી બોલું એટલે 100 વર્ષે કુતરા વાત ખોટી પડવા દેતી નહીં તો મારો ભગવાન મારા સતીના રામ એવું વાળી રહ્યા મારી ભજો હું એમને માતા ઉત્તરાયણમાં ના આવી હા અને એમને હું માતા ના આવું એટલે મને નહીં પોહાણું હોય મારું નાક દબાણ કર મારું ઢોકળ્યું વાત છે સાચી વાત. હા! જય દહ લઈને આવ્યો હું દહકો કરવાનો હે ગોવિંદરામ આજ વેળાએ સમય લઈને આવ્યો અને આ તમારા માણસોનો તમારા ભયમાં મને કચાશ દેખાય મજા નહીં આવતી લ્યા નકા મઠ ભર્યો મારી બસ્તી બચ્ચે બચ્ચું હાજર હું માતા થયા થવાની વાત કરી ના જેમ કે ખરા ટાઈમે કોઈ ટાઈમ કાઢતું નહીં વનવનના હેરાનને વનવનના દવાખાના ભરી થાકી જશો હે પર બહુ કાંટો કાઢવો તો એક પગે ઊભું થઈ જવું પડે હે ભાઈ પર બહુ આ કદાચ બનાયા છે જો સારું કરવા બેઠીએ છે ને તો જરૂરથી સારું થશે ભાવ તમારો હોય અને આ તમારા હમ રૂબરૂ ધીજ પડેગા ડૂબી જેવો માણો હે અને કાઢું જલે જો બહારના કાઢી નાખું તો મારું નામ દેરું નહીં જગતમાં અને આની આ જગતમાં આના હાથ ગામની અંદર વસ્તી વાતો કરે વસ્તીને દેખાડું કે જો રડવા ઉતરી જગતમાં દેરું તો ખબર પડે કે ના માતા કેવડું થાય હે પ્રભુ અશ્વિન તે દાડે બોલેલી હતી કે ખૂણે ખૂણે ફરી અને રૂપિયો પાલી પાસેનો ન્યાય હોય એનો ન્યાય કરજો તો હક આવશે ને હક એમનું બધી આવે નહીં હે પણ આજ મને માતાને જ્યાં સુધી હું રેવાનું ત્યાં સુધી રહી ગયું કે તમારી ચેહર મોગલની શરમ ખૂબ ભરી ગઈ પણ આજ મારું ચેહરના મોગલનું તમે શેટું પાડી દીધું લ્યા સાચું. હા! જય હા. ગોવિંદરામ 100 પૂરા કરી આલો હું વેળાએ માતા હું સાનું કદી નહીં રાખું લ્યા આ રે. હા! સાનું રાખતા મને આવડતું નહીં લ્યા આજ માણસ હાડા પડદા કરે લાય હેડા માણસ દેવાને જેટલું થતું હોય તમે મને પડદો મારા ચહેરાને શિગોતર વચ્ચે દોટ પાડી દીધી હતી ત્યાં સુધી અમારી નજર હતી આજ મને તમે સંડાસ બાથરૂમ કરીને મને પૂરી દીધી લ્યા બોલું કે ના બોલું હું શું કરું લ્યા આજ મારો રઘવા શિગોતરનો ઓછો નથી લ્યા એક નહીં પણ તમારા ઘરે ઘરે બધા ફોન કોકનું કોક રસ્તા મેંડી જતું મારા કહી દે છે કે આ શિગોતરનું કામ કરજો આવું હું સદી જો રાજી ખુશી દઈ આ શિગોતરને રાજી કરો અને એને એકવાર એનો માર કરી આવો કે હે આ તારો માતા તારી જગ્યા પડી માંથી આ છોડી મેલી હે બોલ તો આ માતા રાજી થાય રસ્તો તમારે કરવું હોય તમને છૂટ રસ્તો મેં માતાએ કીધું હવે તમારા માણસ ઉપર વાત છે તમને જે વાલું લાગે જે ભગવાન તમને ઉપર કરજો હવે એવી કઈ વાત બોલો બોલ તારી જ વાતે દાવત જ્યાં જાય તો બધા ભેગા થઈ સાચો હે? એ આવડે કે ના આવે એમાં હું કરું? હા એવું નહીં કરવાનું બે ત્રણ જો એક વેણ બને અને કદાચ છાપ એવી મારી આલો કે ભેગા થવાની કાંઈક એવી હેઠાણી મોટી ના કરી આલો તો મારું નામ સદીને અને ધોળીને ભેગા થઈ ગયા તો આવું હું માતા કહું ચાલવા આવો શાંતિથી ગણો ધીજ પૂર્વક ના કરો તો સદી નથી હે રાગ ભણવાની આદત નહીં છે અને બોલવું એ પુરવાર કર્યા વગર હું સદી રહેતી નહીં નાખી તારા એક સવાલ ઉપર છે તારા નવા ગામો માટો મારી નાખી અને કાપુ એને કામ હોંપો કે દુનિયા મારી બાધા નથી દુનિયાને ભરાયું પણ તારું એવું હોય ને તને મારી રસ્તો કરાવરાવવો હોય અને તારું નાક દબાયું હોય ને અને ત્યાં મોઢું ખોલે પણ અમારે તારું નાક છોડી મેળવું જો કદાચ સરકારી ચોપડામાં સહી ના થઈ જાય મારું નામ સતી તમારા સમય ચોકડી બોલેલું યાદ રાખજે ગવર્મેન્ટનો સિક્કો વાગી જાય માનજી જગતમાં દેવું કરે કોઈ નહીં કરે હે બતાવો છો બધાઓ એના નામનો થયો તો એને ખબર હે ભાઈ પણ કદાચ જો છાપ ના મારી આવે તો મારું નામ સતી દેવું નહીં
ચમકે આરી વાત અને આરો લેખ નાખી ત્રીજી વખત મેં સતી ઉપાડ્યો. આ ત્રીજી વખત આનો આ લેખ મારા હાથે આ માતાએ ઉપડાયો ભાઈ. અને આ વધાવો બન્યો હોય અને આ વધાવે મારા ભગવાન મારા સતીના રામ રાજવું હોય. આજ આ કાશીનો શંકર રાજીએ છે. અને એકની હાથે ઘરની અંદર કદાચ જો કોનાના મોર ના ઉડાડે તો મારું નામ સતી ભાઈ. એ એમ કે મારે તમારું ખોટું નહીં કર્યું, તમે મારું ખોટું કર્યું નહીં, પણ આ થતા હું માતા હું જન્મમાં આવી. હે બરભો કદાચ આમાં એને મંજૂર હશે, એનો વધાવો થયો ને હું માતા વેણકી ના લેવા. જેમ કે ચાલુ ગાડીને ચડવાની મને આદત નહીં. હે પણ આ ગુણ રાજી થતી હોય. આ જે ગુને તો કીધું, આ તમારી માતાએ તમને કીધું. એ ગુણ નહીં બોલી, આ માતા બોલી કે એની બે હાથ લીધી, બે હાથ પાછી આવતો. પણ એ માતાને તમે ખબર છે એટલે કાંક રસ્તો કાઢ્યા છે. મારી પંચો સભાએ મારા જોટાણિયાની સતીના હવને રામ ને સભાએ ધૂણવાવાળી માતા હું પણ વધાવો લઈને આવી હું. અને ગોવિંદ વધાવો મારો હત્યાવી કરનો મારે જોતો હતો, પણ હત્યાવી પૂરા કરવા ના દીધા. તો મારો હત્યાવી પૂરા બન્યા તો હું આ માતાનું નામ બહાર પાડી દઉં કે આના ભેગવા 84 ખાતા મારી માતા ભેગી જ છે. હે ભવ હે સારું લેવામાં તારા કહેવાથી 2 ડગલા પાછું પડવું હોય, વધારે નહીં જવું. બોર ના જો કદીએ તો બોલે એટલે વાત પૂરી થઈ ગઈ. હે બચ્ચી પૂરી કેવી છે મૂકી દો કલમ પૂરી થઈ. મારો કહેવા માટે ત્રીજો કુંદન નહીં. હે તું મારી મને વાત કહેવા દઈશ તો મારી કલમ હેડે તો જ હું આગળ હેડું નથી, હેડીશ નહીં. જેમ કે મને એ સિવાય મજા નહીં આવે. આજ તું માતા કદાચ બાંધછોડ રાખતી હોય શિગોતર તો મારી બાકી વસ્તી તો બંધી છે કે તું માતા કેમ કરવું. હે બહુ જોવું આને જ્ઞાન થાય. બતાવો ના કરતી હોય તારી કલમ બતાવવાનું જો ખાય. શું કરશો કોપી? આનો રસ્તો શું કરશો? આ માતાએ તો કીધું. અરે મારો બોલ્યો, હા એને કીધું કે જે માતા કે દેવ કે બાર કરવા. બરાબર ને ભાઈ? મને બોલો. હા હા કીધું તો ફોનના કરીને માતા કઈ કરવું પડે. આપણે તો માણસ છીએ. હા આપણે સમજીએ કે કોઈનું નુકસાન આપણે પોહાય નહીં, બરાબર. પણ દેવ હે, એ રડિયા થાય તો બરોબર, એ ના થાય તમારે પાડી દેવું પડે. હું માતા કહું કારણથી તમારે હેરાન થવું અને પછી કરવું એનું નામ કાંઈ નહીં. એટલે હું સદી એટલે ઊભી રહી હતી અને એ માતાએ ઊભી હતી, તમારી ચેહર મોગલે ઊભી હતી કે પહેલાં આ વાતને બંધવો પછી હું આગળ હેરાન નહીં. ના માતા મારક માગે મારે મારા ઘર ખોલી આપવો પડે. જેમ કે મારે નાના ગરહાળ છે, બીજે ચાંય છે વર્ષોથી મારા આના દીવા સામે વાત છે, બીજે ચાંય વાત નહીં. અને એ બંધ થયું એટલે મને રખવા થયો ને મેં ખુદા કોઈ વખા આવ્યા નહીં, ખુદા કોઈ બીવડાય નહીં. યાદ જિંદગી હે આનો કદાચ એ માતા રાજી થાય એને કગરો બધા ભેગા થઈ તો થાય હવે આવું થયું હોય અને આગું પાછું થાય નહીં. તું કહેતી હોય તો કરીએ, અને જો તું રહેવા દેતી હોય તો તારો માર થતો હોય તારો માર કરી અને તને સોંપી દઈએ, તને જમાડી દઈએ. તારું જે વધે એનું ધર્માતું કરી નાખી. જો તું અમને દાવાનું ખોડી હોય અમને છોડતી હોય તારા બાવળિયા હૈયમાં, જો એવો ધર્મ તારો રાખતી હોય તો આ વાતમાં તમે છૂટી શકો. તોય આગળ ભાઈને કાંક રસ્તો તો કરવો પડે. છેવટ તમારે ગોખલો પાડવો પડશે. આવું માતા બોલું એ સિવાય મારો કોઈ રસ્તો નહીં, બરાબર. આવું ઘણી ખુશી અને વાત પાકી કરો. અને તમે 5 ભાઈઓ ભેગા થઈ અને વાત મૂકો ના મૂકો પણ હું પેલાની સદી એવું કહું કે જાઓ કદાચ આગ બોલું હું અને આ કલમ આવું અને આ કલમ તો મારો ભગવાન મારા સદીના રામ ગણી નાખે તો એ એલાન મારી દીધું અને એ એલાન પૂરું થાય ને
તો ફોન પાડી દીધું આવું સધી કહું બધું પાડવા જશો તો એ બધું પાડી ના આવી જવું પડશે પણ દાજીબેન હમદાએ આ માતા કહેતી તેને એક મારા કાઢી આવજો તો તમારો વાંધો આવશે નહીં. આ તો હું કહું પણ એ માતાને પૂછજો, હું તો મારે જ બતાવું પ્રોગ્રામ આપણે ના કહેવાય. અને એ મારો હક લાગે નહીં. આ તો એની બે આ જગ્યામાં એને ના માતાને ગરહાળ બનેલો તો એ માતા છે. બાકી એ પાડવા કોનું જવા નહીં, એ તો ઘણી બે દીધી શું અમે પાડવા જાય. આ શિગુતર છે બરોબર. અને તમારા ઘરે ઉમરે આનો લીધો ગમે તાણે બે હજુ ગમે તાણે ગમે એને પૂછજો તો આ એક વાત ઊભી થયા આગળ રહેવાની નહીં. આ તો હું તમને એક માર્ગ બતાવું, આવું કરો, આવી કદર કરો ની છોડ. અને હવે પછી ભાઈ અશ્વિન ભગવાન ટાઈમ છે નહીં, ગમે એ ભૂવો લાઈન કરાવજો. આ ગાદીએ હું માતા સુખી થઈ જઈશ. ના, કારણ કે ટાઈમ નહીં. તમારા શેર થાય ના થાય, મારે શેર થાય ના થાય, મેળ આવશે. કેટલા થાય ભાઈ? હા, આ સમયે રામલીન દેવગાજીએ ઘણું હું ના કાના વાત થઈ ગઈ. હું સમય રામલીન દેવગાજીએ ધુમાવાળી માતા હું. ચાલુ ગાડી ચડતી નહીં અને બંધ બાયણે ધૂમતી નહીં. બરાબર. તમને વસ્તી માલું લાગે માં તો આજ મેં માતાએ પાકું કર્યું હતું ને ત્રીજી વાર તમને કઈ હેડું. હવે તમારે તે ગમે ભૂવા લઈ તમારે પાકું કરીને જે રસ્તો લેવો એ લઈ શકો. હું સીધી આ વાત નથી જોઉં. હા, તો ટાઈમ નહીં. હવે મેળ આવે એવો હે નહીં. બરાબર. સમય મળશે તો કામ આવજો. બધું તો આ કર્યું જ છે, હજુ બધું બાકી જ છે. આ તો ખાલી પાકું થોડી વાત હતું. ચમકે ખરું પારું હું આ બંધન કરાવડાવું પણ મારે ટાઈમ ના મળે. તમને એમ થાય કે માન માગી લો. આવા મહિનાની અંદર મારું કામ આટલું બનશે એટલું બની ગયું. બરાબર. તો બીજા કોઈ ભાઈ તો આ કાંઈ કીધું નહીં, પણ નાગજી ઓર્ડર આવી જવું કે નાગજી મનની વાત પડી હાથે અને પુરવાર કરે ને તો ઉપાડતી તે તમે ના પાડી હતી ને કે ઉપાડતો એને દુઃખ આવશે. એથી મેં ના પાડી કે એકલો ના ઉપાડ. અને આજ કહું કે કપે હે તું તાર માથે લઈ જઈ પણ આ તારું ટાંપ કરી નાખે ને તો યાર કદી ભૂલતો નહીં. જવાબ બે છોકરાનો ટાંપ હતા તમે રાજી નહીં? આ એક તમને હું પ્રમાણ આપી દઉં. તમને એમ ના થાય કે હું કામ વાંચ્યું હોય, હું નહીં કરું. ત્યાંથી એક છોકરો તો એને એકલાએ પૂર્યું હોય અને આજે આ બધા પંચ વચ્ચે આ માણસ ચેલેન્જ મારી દઉં કે જો કદાચ આજે એનું નાક દબાણું છે ને તો આમ ટાંપું કરવા ઉતરશે મારે. બરાબર. હે સાચો આપો પકડ ધાવો કરી દે. આ છોકરા તમારા જ છે ને? બરાબર. એ મારી બંજો ચહેર મોગલના ભગવાન એવું કર્યા કે મારી કદાચ તારું પાણી જેવો કોઈ દાડો પાણી નહીં બીજું કોઈના ઘરનું જ્યાં બાધા પડો એનું પાણી હું માતા કરી ચૂકી નહીં. એવું કોઈનું વ્યસન નહીં રાખવાનું. એના કાબુ કરી આવે ને તો કેદાર મારી હરક ફેર તું કહે છે એમ રસ્તો કરે છે આ માણસો. ભલે ગમે તે દુનિયાનો ભૂખો ભેગો કરીને આવો પણ હું સદી ગમે એ હંગાત અપાડું કરી અને તારો મારણ કરાવડાઈશ. આટલું મારા સદીના કહેવાથી મા ભગવતી આ બે છોકરાના કામો કર્યા. બીજા કોઈના મનમાં હોય તો કહેજો ભાઈ ત્યાં ઉલાડી નાખી દો. હું આમ અડધી રાતે ધોતા કરું એની ખબર પડતી તો ટાઈમ મળે છે. કાળી રાતે દવાખાના થોડા ટાઈમ મળે છે તો મારા દેવનો ટાઈમ તો નહીં મળતો. તમે હવે હવારે માતા કોઈ ટોપું પડો કે ના મારું તો જેમ નહીં, મારું તો આમ છે, મારું તો આવું છે, મારું નહીં મેળવ્યો. એટલે હું આ છેલ્લી વાર હું તમને સીધી ટકોર કરી દઉં કે આનો રસ્તો કરજો. બરાબર. હું ભૂ બંધાતો નહીં. ના, ભૂ ગમે તે લાવો અને આનો રસ્તો કરજો. હા, ટાઈમ હશે તો જરૂર આવીશ. ટાઈમ મળશે તો તમારો ટેકો હશે ને તો 80% ટેકો મારો થશે. 20% તમારી મહેનત દૂર. મને વગર ઘણા કોઈ નોકરીને શીખવા વાગતા નહીં. હે અપા 13 પૂરા કરી આલું કે 11 પૂરા કરી આલું બોલ. માથે ચડાઈને બેલ. હે તો દાદા 13 નહીં. હું બેડાએ રામલીન દેવગાજીએ ધુમાવાળી સધી હું લ્યા કેમ છે? હે મારી ગંજો સમય રામલીન દેવગાજીએ ધૂણું. રામ ભણવાની આદત નહીં. ચમક્યા કુંડાળામાંથી ભુવન બહાર નીકળું હતું પણ સતી ના પાડે. નાની હારે નહીં પણ. એ તો બીજા જાઓ હું સતી ભેગી હાડો. આ બાર એટલે ના હાલે. અમર પૂજા કરતો ને. એટલે હું માતા ભેગી નહીં
અને રસ્તો કરાવી દઈશ બરાબર. પણ હવે પછીની બેઠક થાય એટલે મારો છોકરો હાજર પૂરશે. બાપુજીને ભાઈ બતાય. ચલો, વાપરવા દો. છોકરો તમારો છોકરો જેવો લાગે પણ તમે લાગે જેટલા જેટલા ભરો એટલા બધા કરીશું. હોય છે એટલે વાપરશે, નહીં હોય તો શું આપો? નાગજી તમારી પેઢીમાં જે ભયો આવતો એ મારા હાજર તું ભાઈ અરવિંદ તમારી પેઢીમાં જે ભયો એ રે મારા આપો તો વાત તો આટલું કે આટલી ખબર પડે. તમારા છોકરા હોય કે નહીં હોય પણ તમે બધા ભયો હાજર તું તમારે પડશે દેવું હાબત હશે ને તો હો હોય પોતાનો કોઈ નખને ઉતારી શકે. આ ભૂવો જાતે ફોટો પાડો તો પેલા આગું ન થતું હોય. કોણ નહીં આવે? જય વિહતપુરા. કેમ કે આ માતા એમ કે તુજે ભણા બેઠ એટલે પાછો પડજે ઊંચી હર મોગલ અને મારી વસ્તી બહુ અટારી છે ભાઈ. એટલી જૂની ઘણી પતાવે જો આ દીરું ના ઉપડે તો જગતમાં તો ચેંગલા ગલી મજૂર ના વિરુદ્ધ મારું નામ દીરું નહીં રે. ના આજે કદે 35 વર્ષના હિસાબ ના ઉતારેલો મારું નામ કદમાં દીરું નહીં. એ મારી પૂજો ગોહાઈ એકલી પૂરા કર. આ છોકરાનું મન કરે એવું ઢાપું કરી આવે હું બી માતા હું લ્યા જગત ગમે તે કહેતું હોય ગોવિંદ પણ મારો દેવનો બોલેલો ઓર્ડર કોઈ દાડો ખોટો એટલે આરે સીધા કહે છે કે મપલવી ભેગા થશું. કોઈ બોલે કે દાડા ઉઠે તો દાડા ઉઠે. આગળ ગોવા આવ તારી જેમ કદે ટકોરો કરવા વાળા 5 ભાઈ ઊભા થાય નહીં થાય. પાઘડી બંધાવી દો. નહીં થાય યાર. કેમ કે હું દેરો એટલે પાછી પડું નાખજી 5 ભેગા થઈને બોલો લે કે હું બેઠા hier માથું કેમ માથું મેલ દઉં નાચો માવા દેરો કાળી રાતે જોડો નાખજી દેરો કાળી રાતે જોડો પહેરે લે પણ તમે 5 ઊભા થઈને કાઢા થઈને કહી તો બેઠા hier માથું હા ના બેઠા હતા તું કઈ કરવા તૈયાર છે ભાઈ માતાનો તાળો પહેલાથી બેઠા એ મારા પેલા છે. અરે ફરી તમે ત્યાં જાઓ બીજું હોય ગુરુ કને માર બંધાવા એ તો બધા આવે છે છે આ તો વાંચવા હોય. ખમા તને છે 50 વર્ષે બૈરા લઈ આવ્યા તો ફોન કરવા નામ લેતા નહીં નિવેદ કરવા આવતા આ હવે ભગવાન કઈ કેટલું કરા ઘણા ઠાપા કરવા દઉં ગો છે મેં ઈ મજૂરી કરી આ 17-18 વર્ષથી પૂછાણા કરો વાત દી કોઈ દાડો રૂપિયાની ગોળી નહીં ગળવા દીધી ખબર પડે? નહીં વાગવા દીધો મારો ભગવાન રૂપિયા વાળો નહીં થવા દીધો પણ 5-25 માણસો કોઈ દાડે નહીં આપણું નહીં જવા દીધું ઈ માતા હું આ સુધી 18 કમ્પ્લીટ પડ્યા તમે તો ભૂલા પડ્યા ભૂલ થઈ જાય બા આપણે કે જ્ઞાન ના અમારો તો ન ગણો તો અમને તો વિશ્વાસ છે બધો. એ વધાવો નાખી થતો નાના સુધી મારા હાજર થાય થઈ જાય. તો પૂરું થઈ જાય. 7 મહિનાની એક દાડા તો કારણ કે નોકરી છોકરાની એક ખબર દાડો કે નોકરી નહીં આવે લ્યા આ પરીક્ષા આવશે એનું ઇન્ટરવ્યુ આવશે આ તે થશે પણ 7 મહિનાની એક દાડા અંભાર કરજો જો ત્યાં સુધી આમાં તો કોઈ નાડી નહીં થાય આવું મારા શરીરના સંગે એક દાડો ગોતીને આવે તો કે બનાના ખોડીને ગાને કરજે દીકરો આવશે એ જતી હું વર રાખજી તેની ફરી સભાએ બોલી જઈ હતી રમેણમાં તારા બાપની કોઈ વાત ગોતીને આવી તો કરીશ એ મારી પંચો કદાચ 45 વર્ષના આવતું મારું નામ દેરું નહીં મનમાં ઘણો ને ઘણા હમણાં હતા હોશિયાર ના હવે કઈ દી બદલે કે વેણ થાય તો એના બાપની કોઈ 45 વર્ષની વાત ના કાઢી નાખું મારું નામ છે